ફાઇનલી મિત્રો અમે ગાડી લઈને નીકળી ગયા છીએ હું ને ઘનશ્યામભાઈ અને જગાતના કા બજરંગદાસ બાપાની સોકડીએ પગી ગયા છે. આ છે અમારા તુલસી દાદા. જો બોલો તુલસી દાદા, શું કેવું છે તમારે? અરે તમે થોડા રાવા દે, તમે યજ્ઞ કરીને તમે રહી જાય એવું હાલે. इदं जलं तस्मै सदा नमः इदं जलं तस्मै सदा नमः इदं जलं तस्मै सदा नमः आशिमा परदादी लाइट दादी. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો તો સવારમાં મને કાંઈ ખબર રહેતી નહીં કે મારે આશ્રમે જમવા જવાનું છે. હું તો ટિફિન લઈને કારખાને આવતો રહ્યો છું, પણ આશ્રમેથી એવો ફોન આવ્યો કે તમારે પ્રસાદ લેવા આવવું પડશે. એટલા માટે અમે આજે પ્રસાદ લેવા આશ્રમ જાવી છે, હું ને ઘનશ્યામભાઈ. અને ત્યાં અમારે છે એક અમારી સાથે રહે છે એવા નિલેશભાઈ કરીને છે બાદલગઢના. એમને નારાયણ બલિ યજ્ઞ કરેલો છે. તો નારાયણ બલિ યજ્ઞમાં એને અમને આમંત્રણ આપ્યું હતું કે તમે આવજો, પણ એ આમંત્રણને અમે માન આપીને અત્યારે જમવા જઈએ છીએ. પણ એને સાંજે આપ્યું હતી મને ખબર નહોતી, એટલા માટે હું તો ટિફિન લઈને કારખાને વહી આવ્યો હતો. પણ હવે બપોર થયું છે તો જમલી. મિત્રો જો ઘનશ્યામભાઈ અમારા ગાડી કાઢી રહ્યા છે, જોઈ લેજો. ઘનશ્યામભાઈ, કોની ગાડી લેવાની છે? હે અમારા ભૂપતભાઈને કહેવું તો પડશે ને, આમ સામું તો જોવો. કોની ગાડી લેવાની છે? હાલો તો કાઢો ને જલ્દી, પરસ્યાદી આપણે લઈ આવી. જો આ છે અમારે સાથે ઘનશ્યામભાઈ. તો અમે બંને જઈએ છીએ ગાડીમાં પ્રસાદ લેવા. ફાઇનલી મિત્રો અમે ગાડી લઈને નીકળી ગયા છીએ હું ને ઘનશ્યામભાઈ અને જગાતના કા બજરંગદાસ બાપાની સોકડીએ પગી ગયા છીએ. તો હવે ચાલો મળશું આશ્રમ જઈને. ફાઇનલી મિત્રો તો હવે પગી ગયા છીએ આશ્રમ. જુઓ તમે આશ્રમનો નજારો. ચાલો અમે ગાડીની કોડી ચડાવી દીધી છે અને અમે હવે જઈએ છીએ આશ્રમમાં. બહારથી તમે જોઈ જુઓ, અંદર યજ્ઞ શરૂ છે. इदं जलं तस्मै सदा नमः इदं जलं तस्मै सदा नमः इदं जलं तस्मै सदा नमः आशिमा परदादी लाइट दादी. હું જે કહું તો પછી કાશ્યપ ગોત્રસ્ય પિતામહી અધિક દેવીદા રૂપમ रुद्र रूपाय इदं जलं तस्मै सदा नमः इदं जलं तस्मै सदा नमः इदं जलं तस्मै सदा नमः. પછી પરદાદી ગંગામાં કાશ્યપ ગોત્રસ્યસ્મિની પ્રપિતામહી દેવીદા રૂપા આદિત્ય રૂપાય ઇદં જલમ તસ્मै સદા નમઃ. મિત્ર હું આવી ગયો છું ગૌશાળામાં, અને ગૌશાળાની કામગીરી જો તમે અહીંયા પહોંચી ગઈ છે. આ મોટી જબર ગૌશાળા બને છે. ગૌશાળાનું કામ અત્યારે પાકા પાયા ચાલુ છે આશ્રમની અંદર. જોયો આશ્રમનો નજારો. ગૌશાળામાં જો વિહામો લેવા ભૂપતભાઈ, ઘનશ્યામભાઈ, મહેશભાઈ તો બધા વિહામો લેવા આવી ગયા છે અહીંયા. અને અહીંયા જો કામગીરી શરૂ છે સેન્ટિંગની. તો હાલો ભોજનશાળામાં ભોજનની કામગીરી શરૂ થઈ ગઈ છે. હવે ભોજન લઈ લઈએ. ચાલો મિત્રો, પ્રસાદીની તૈયારી થઈ ગઈ છે તો તમે જોઈ લેજો. આ છે અમારા તુલસી દાદા. જો બોલો તુલસી દાદા, શું કેવું છે તમારે? અરે તમે થોડા રાવા દે, તમે યજ્ઞ કરીને તમે રહી જાય એવું હાલે. તો બધા પ્રસાદી લેવા બેસી ગયા છે. અમારા ભૂપતભાઈ આ વખતે બહુ પાછળ રહી ગયા છે. શું કેવું ભૂપતભાઈ તમારે? ભૂખ લાગી છે. હાલો ઘનાભાઈ તો મોર થઈ ગયા છે હવે. હાલો મિત્રો, તો ઘનાભાઈ તો એકલા એકલા થાળી લેવા મળ્યા, અમને બધાને મૂકી. બસ ઘનાભાઈ એટલી બધી ભૂખ લાગી હે? અહીંયા અમે બધા લાઈનમાં ઉભા હો.
અમે લાઈનમાં પણ ઘણા ભાઈ તો આ બીજી વાર રાઉન્ડ લે એવું લાગે અમારી યારે હે આ તો અડધું ખાઈ ગયા હતી હાલો તરછેદીની ફૂલ તૈયારી હાલો પરિષદી લેવા બધા લઈ લીધી છે પરિષદી અને અમે જ આવી છે હવે પાલીતાણા હાલો ઘનશ્યામભાઈ આશ્રમેથી હવે જાવી છે એમ પાલીતાણા ચાલો મિત્રો ફાઇનલી તો હવે મારે કારખાને પડી ગઈ છે રજા અને મારે થોડીક વસ્તુ લેવાની છે પાલીતાણાથી અને માર્કેટમાં થોડુંક બકાલું લઈ લઈએ અને છોકરા હાટું ફ્રૂટ લઈ લઈએ તો વિડીયોમાં બન્યા રહેજો હાલો મિત્રો માર્કેટમાં અત્યારે ફ્રૂટની સિઝનમાં તરબૂચને ટેટે બહુ જ આવ્યા છે તો તરબૂચની ટેટે પોપડા વિસ્તારમાં સસ્તી છે તો સૌ લોકો પોપડામાં ટેટી અને તરબૂચ બે લેવા મિત્રો તે બાયપાસની લીંબુ ચિકનજી આપણે ટેસ્ટ કરી લેવી કેવી છે બનાવે છે લીંબુ ચિકનજી એમની લીંબુ ચિકનજી ટેસ્ટ કરી લઈએ કેવી બની છે લીંબુ ચિકનજી ખાટું બેઠ્યો મસ્ત મજાની લાગે છે તો આવજો બાયપાસ પીવા ફાઇનલી મિત્રો તો હવે હું નીકળી ગયો છું ઘેરે જવા તો હવે મળશું ઘેરે હાલો મિત્રો તો હું પહોંચી ગયો છું ઘેરે અને અમારા પિન્સુબેન એક ઉખાણું કહે છે એને તમે કોમેન્ટમાં જવાબ જય માતાજી જય ગુરુદેવ તો હું તમને એક પ્રશ્ન પૂછીશ તો તમે એનો જવાબ કોમેન્ટમાં આપજો તો એક પ્રશ્ન પૂછું છું એક વડલો તો વડલાની નીચે એક આંધળો એક બાડવો એક હાથ વગરનો એક પગ વગરનો રહેતા હતા અને ઉપરથી કેરી પડે તો કોણ પેલા લે હાલો મિત્રો તો આ વિડીયોને અહીં એન્ડ કરીએ છીએ અને જો અમારી ચેનલમાં નવા હોય તો એક લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે પછી મળશું નવા બ્લોગમાં ચાહુજી બાય